ગોળિયાના કેટલા? 130. ના બરોબર બોલો. સાથે ગોળિયા ગોરખીના. હા બાંધજો. આ બાંધજો ભાઈ, આખો 25 આપો ભાઈ, હાલો. આ રીંગણામાં 125. 125 રૂપિયા. ઓલાના કેટલા? એને 115 અહીંયા. આ યુસુફ ને જો ટાંગા ઉપર. જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. તમારા પૈસા ધ્યાન રાખજો. તમે જણાવી ને હાલે કાપો ને તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. આપણા તરફથી વિડીયોમાં વાત કરશું. આજે છે પહેલી તારીખે આમવાર માર્કેટ યાર્ડ બંધ હોય છે, પણ એ છતાં આપણે ખેડૂતો અમુક લઈને આવતા શાકભાજી તેજીઓને કારણે વિડીયો બનાવ્યો છે થોડોક, એ તમને આગળ વિડીયો જોવા મળશે. અને સાથે હજી 2 ખેડૂત આવ્યા હતા અમારે અહીંના નજીકના, એ અહીં આવ્યા તો એને મેં હું પદ્ધતિથી બધું શીખવું છે, મતલબમાં કઈ રીતે હું વાપરું એનો અનુભવ વિડીયો બનાવ્યો છે કાલે આપણે. તો એનો અનુભવ તમને સાથે જોવા મળશે. વિડીયો છેલ્લે અંત સુધી જોશો એટલે તમને શાકભાજીના બજાર ભાવ, ખેડૂતનો અનુભવ, મારી શીખવવાની શું પદ્ધતિ છે, ત્યાંથી અહીં હું અલગ લાગે છે. કેમ કે દવા તો તમે ગમે રીતે છાંટી શકો, પણ આપણને ખબર હોય કઈ ટાઈમે હું વસ્તુ નાખવી તો જ આપણને ફાયદો થાય. આજે વિશ્વ શું કહેવાય વૃક્ષ દિવસ છે. આ મતલબમાં 1 થી 5 તારીખ સુધી વૃક્ષ વાવો એમ. આપણે રોજ વૃક્ષ વિશે કહીશ, પણ આપણે કોઈની કોમેન્ટ આવતી નથી. આપણે હું રાજુભાઈ વિડીયો આપ્યો, મેન ટાર્ગેટ શાકભાજીમાં રીંગણા શું ભાવે ગયા છે, આ ભાવે દૂધી આ ભાવે ગયા છે. એ જ આપણે વૃક્ષો હું વાવીને કરવા, ભલે ને ગરમી પડે ઘરમાં બે રહેવું ઉનાળે, એ જ વાંધો ને. ટુ વ્હીલનું પંચર પડી જાય નવું કરાવી લેવું, એટલો તડકો પડશે. ટુ વ્હીલમાં જે પંચર એ ઓગળી જાય. આ બધું ઘણું આવે, મારે ડિટેલમાં નથી જવું, પણ તમે કેમ સમજતા નથી મને એમ થાય છે. એમ વૃક્ષ વાવવા બહુ જરૂરી છે. વૃક્ષ વાવવા માટે ચોમાસું બેસ્ટ છે. અત્યારે આંબા રોપી ગયો, સીતાફળી, ઉમરો, કેટલા વૃક્ષ છે. નામ લેવા બેસી તો એની ઉમરો વાવશે તો બહુ ફાયદો થાય. પક્ષીઓની સંખ્યા વધે, જીવાત ઓછી આવે, ઈયળું ખાઈ જાય, આ ઘણું થાય. પક્ષીઓ અમુક પક્ષીઓ હોય જીવાત નહીં ખાય, ઈયળ હોય એને ખાય. તમને ખબર છે બગલા સી મગફળીમાં આટા મારે, ખબર હશે ને, બગલા ઈયળું વીણતા હોય, ઘણું વીણે. આવું ઘણું એક્ઝામ્પલ છે. અહીં ઘણું શીખવા મળશે. શીખવવાનું એવું કારણ છે કે તમે કોઈ પણ વસ્તુ બનાવો છો તો જે તમે ખાતર વાહે અમુક ખર્ચો કરો છો. હવે આજનું જ એક્ઝામ્પલ લઈ લો. એક કાલે લગભગ આવ્યું હતું, મને યાદ નથી રહ્યું, 2 વીઘામાં 3 થેલી ઉડાડી દો અલગ અલગ. એટલી બધી જરૂર નથી. છોડ હોય ને, આપણે 3 રોટલાને કોઈ ખાઈ જ ન હોય, કે 3 રોટલા ખાઈ જ પાછું બપોર ખાવા જોઈએ કે સાંજે ખાવા જોઈએ, તો એની આખી સાયકલ હોય. થોડું આપો, થોડી માત્રામાં આપો. અમરેલીવાળા ખેડૂત આવ્યા હતા, એનો વિડીયો વિશે એને મેં શીખવાડ્યું. નહીં, આ વાત તમારી રેડી છે. અહીંયા શીખવાનું ઈ જ છે. દવા તો તમે ગમી છાંટી શકો, પણ ક્યારે છાંટવી, શું કરવું એનો અનુભવ હોવો જોઈએ. શીખવાનો મેઇન મુદ્દો એ છે કે તમારો ખર્ચ કઈ રીતે, દવામાં ખર્ચ કઈ રીતે ઘટે. એની માટે હું જે ઓલી જીવાત છોટવડાની આ આવે છે, આ લગાડો. આની અંદર જીવાત છોટી જાય, પગ પોસ્ટિંગ ઓછું હોય. અને ખોરાક વાહે ધ્યાન રાખો. આપણે ખોરાક વાહે ધ્યાન રાખવું નથી આપતા, ખોરાક વાહે ધ્યાન રાખવાનું છે. જીવાતનું મેં તમને સમજી દીધું, એ સોટાડજો એટલે તમારે સ્પ્રે થોડાક ઘટી જાય, દવાનો ખર્ચો ઘટી જાય. પણ આપણે ખોરાક વાહે જે ખોરાક દેવાનું એની વાહે ધ્યાન રાખતા નથી. પછી આપણને આગળ જતાં બહુ તકલીફ પડે છે. તકલીફ એટલે બહુ મુશ્કેલી પડે છે. જ્યારે ભાવ હોય ત્યારે આપણે 3 થેલી ઉડાડીએ, જ્યારે ન હોય ત્યારે આપણે 1 થેલી પણ નથી ઉડાડતા. કાંઈ રીંગણાના ભાવ નથી, હવે હમણાં કાંઈ નહીં દેવું સડી છે ત્યારે જોયું. એવું ન હોય. કોઈ પણ વસ્તુ હોય, બાળક જન્મે તો એને ઘણું સ્ટેપ બાય સ્ટેપ હોય. આવું ઘણા ઉદાહરણ મારે કંઈ રોજ દેવાના ન હોય. તમે આમાં કોઈ જોવો છો, કોઈ નાનો વ્યક્તિ એવો નથી કે એને કંઈ ખબર ન પડે, કોઈને મગજ ન હોય, કોઈ અંધબુદ્ધિ છે. શીખવાનો મેઇન મુદ્દો છે ખોરાક ટાઈમે આપવાનો, 10 દિવસે આપી દેવાનો. ડીએપી દેતા ડીએપી, એક એક્ઝામ્પલ 12-32 દેતા 12-32, એ 2 એક હશે જી મળે. મેગ્નેશિયમ દેતા હોય તો જે કંપનીનું માપ હોય 10 કિલોનું, કોકનું 5 કિલો. મારી પાસે એક મેગ્નેશિયમ આવવાનું છે, આજમાં લગભગ આવી જશે. મેગ્નેશિયમ ખાતર આપણે પણ રાખશું હવેથી, કેમ કે અમુક વસ્તુ છે સમજાવવી જરૂરી છે. એટલા માટે આપણે સમજતા નથી. બધાની અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ હોય. તો આપણે જે ખોરાકની જરૂર હોય એ જ ખોરાક દેવાનો. હું અહીંથી તમને ઘણી વખત બતાવું છું. ડ્રીપ કે પ્લસ
જે ખેડૂતે વાપર્યું છે એને બહુ મજા આવી, કેમ કે કંઈક અલગ છે. આપણે જે પોષક તત્વો આવી દેતા નથી, અને પોષક તત્વ એક સાથે એટલા ભેગા નથી થતા, તમે ગમે ખાતર નાખો એવી વસ્તુ છે. આવું વાપરો, બીજો સામું ખાતર ઠેલી ઉડાડતો એનો ખર્ચ ઘટાડો, એની સામું આવું ખાતર લઈ જાઓ. જે ઓલી ઠેલી ઉડાડો 1 વીઘા તમારી ઉડાડું છે એની સામું એ અડધી નાખો, એના અડધીના પૈસા વધ્યા ઓલી વાર એ નાખો, પછી આવું બીજું નાખો. તો જે ખાતરની જરૂર હોય એનો જરૂરથી ઉપયોગ કરો એટલે તમને બમણો ફાયદો થાય. 2 ગાંહડી ઉતરતી હોય તો 2.5 ગાંહડી ઉતરે. જે જરૂર ઓછું આપશો એટલે તમને 100% સફળતા મળશે નહીં મળશે. આજ નહીં તો કાલે ખોરાકમાં ધ્યાન રાખશો એટલે તમને સફળતા મળશે. જે વસ્તુની જે જરૂર છે એ તમે જ્યારે ભાવ હોય ત્યારે ડબલ ઠેલી ઉડાડી જશો, 2 ઠેલી, પણ એને 2 ઠેલીની જરૂર જ નથી તો એ આપણે ઉડાડીશી. પછી જે આપણે અહીંથી એમ કહીને પટકનારા નહીં આવે, અરે મેં DAP 2 ઠેલી ઉડાડી દીધી, અરે પણ 2 ઠેલીની એની જરૂર ન હોય તમે ઉડાડો તો હું મહત્વનું એમ. જે પોષક તત્વની જરૂર હોય તમે જે પોષક તત્વ ન આપો એટલે તમને સફળતા નથી મળવાની. DAP પછી 2 ઉડાડો કે 3 ઉડાડો એમ સફળતા ન મળે. હું વાપરવું એ જ આપણને ખાતરમાં એટલી ખબર નથી. અને હજી વળીને પાછો ફરીથી મારે કેવું છે, હજી 1-2 ખેડૂત કાલે પાછી ખરીદી પણ કરી છે. લીંબોળીનો ખોળ વાપરો, એમાં હજી કેમ તમને સમજાતું નથી, તમારા ફાયદા માટે છે પણ નથી આ વાપરવું. આપણે DAP 2 ઉડાડ નાખે પણ એવો લીંબોળીનો ખોળ વાપરવાનું કે રાજુભાઈ એમાં કોઈ ધ્યાન દેવાનું થતું નથી. લીંબોળીનો ખોળ વાપરશો એટલે તમને જરૂરથી સફળતા મળશે. ઘણાને ફૂગના પ્રશ્ન ઊભા થઈ ગયા, છોડવા ઊભો જવાના. લીંબોળીનો ખોળ તમે વાપરેલો હોય તેવો પ્રશ્ન ઓછો રહે એવું પણ તમને સમજવા માંગી, પણ આપણે સમજીએ છીએ ઓછું. કાંઈ વાંધો નહીં, વધારે કંઈ કહેતો નથી. કાલે કંઈક નવી માહિતી સાથે ફરીથી શેર કરશું. મળશે આગળ શાકભાજી અને જે આપણે કાલે બગડાણા બાજુથી જે ખેડૂત આવ્યા હતા એને શું અનુભવ થયો છે એની પણ વાત કરીશું આગળ વિડીયોમાં. તો કેમ છો ખેડૂત મિત્રો, બધા મજામાં જશો? તો આગળ આપણે વિડીયોમાં આગળ જેમ આપણે સવારે અમરેલી બાજુ ખેડૂત એ રીતે આજે ફરીથી બપોર પછી આપણે જે અમારા બગડાણા શેરડા બાજુ મોવા તાલુકામાં ગામ આવે છે તો ત્યાંથી 2 ખેડૂત આવ્યા છે, મતલબ આપણી વિઝિટ માટે ને એગ્રોએ તો દવા લેવા માટે આવે છે. રીંગણીની જે K20 આવે છે આપણી રેગ્યુલર જે કઈ રીતની પડી આવે છે પણ આપણે બતાવી દઈએ. એ લીધી છે ને કેટલી લીધી આપણે આગળ ખેડૂતને પૂછ્યું, બંને ખેડૂતે લીધી છે મતલબમાં. અને બીજું જે આ ખાતર આપણે બતાવીશું ડ્રીપીએ પ્લસ એની પણ ખરીદી કરી છે. આ વસ્તુ હાલે છે. તમે પણ જો રીંગણી મરસી અત્યારે શરૂ હોય તમારું એમાં બધામાં ડ્રીપીએ પ્લસ K20 ઉપરથી છાંટી શકો છો. પછી જે રોગ આવતા હોય એની તો તમને માહિતી હોય, પણ અહીંયા હું નવીન લાગ્યું જે ખેડૂત આવ્યા છે ને ત્યાંથી તો દવા લેતા જ હોય બધા, પણ અહીંયા મારી જે શીખવવાની સ્ટાઇલ છે, પદ્ધતિ છે એની વિશે એને હું લાગ્યું એના અનુભવ શેર કરશે ને એનું ગામ ક્યાં આવ્યું છે પણ આગળ આપણે માહિતી લઈશું. તમારું નામ બોલો. મારું નામ રાવતભાઈ બોગાભાઈ ગોહિલ, ગામ શેદરડા, તાલુકો મોવા, જિલ્લો ભાવનગર. તો હવે તમે અહીંયા આવ્યો છો તો તમને જે અહીંયા આવ્યો છો ત્યાંની નાની પદ્ધતિ શું ફેર લાગ્યું? પદ્ધતિમાં સમજાવવામાં સારું અને રિઝલ્ટ કેવું આવે એ પ્રમાણે પછી આપણે વિડીયો બનાવીશું. જ્યાં દવા ખરીદી કરો અહીંયા તમને મારા શું ફેર લાગ્યો? તમારામાં તો આમ સમજાવવામાં બધું આમ રેડી લાગ્યું કે આમ સારી રીતે બધું સમજાવો છો. હવે આ ભાઈ આવે છે બીજા એને પણ આપણે પૂછ્યું નહીં, દવામાં અમને આમ જોયામાં તો રિઝલ્ટ ઘણું દેખાવે છે. હવે તમે ત્યાંથી જે દવા છાંટો છો મેં તમને પદ્ધતિ અલગ શીખી છે, અલગ અલગ પડે બધી દવા. અને તમે સ્પેશિયલ તો આ દવા લેવા માટે જ આવ્યા છો? ફરીથી મતલબ અહીંયા નથી મળતી એટલે અહીંયા આવ્યા છે. પણ જે ન્યા દવા લેતા અહીંયા પણ મેં અલગ રીતે શીખવાડ્યું છે, મતલબ આ હવે તો આ વસ્તુ થાવી જોવે એ આપણે રોજ વિડીયોમાં તમને શીખવાડશું. ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ, જે ખોરાકની જરૂર હોય એ જ ખોરાક દેવો, નથી જરૂર એને ખોટું દેવાની જરૂર નથી. મેં તમને સમજાવ્યું છે. વીઘે એટલું ખાતર નાખવાનું, વધારે નાખીએ તો બાશ પીવાનું થઈ જાય, અને જે ખાતરની જરૂર હોય એ જ આપો એવું આપણું કેવું છે. તો આભાર તમારો. તો અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે. ખબર પડી જાય. હાલો ભાઈ, આના કેટલા? એના હો અરે 120 તો આ કે 120 તો કે કોઈ ને હવે 120 થી વધુ હોય એ વધો. નકર આ નંદણી વાર કરે. એ માવો ગંગો હા કેક માં હાલો. આજે રીંગણું નાખજો પેલા. એકો 25 છે આ ભાઈ ના ક્યાં ગયા? સંજય 125 વાળા. એકો 25 વાળા ભાઈ એટલે તો આપણે એકો 25 ક્યાં લેવા છે? બાબો કઈ જાવ બાબો ટૂંકમાં જાય છે લો. હાલો આ ગોળિયા કેટલા? 130. લા બરોબર બોલો. આ છે ગોળિયા ગોરખીના. હા બાંધજો. આ બાંજો ભાઈ એકો 25 આપો ભાઈ હાલો. આ રીંગણામાં 125 રૂપિયા. ઓલાના કેટલા? એને 130.
ભાઈબંધ આપણે બાંધજો. ઓળિયામાં 130 રૂપિયા. ઓળિયા રીંગણા ગોરખીના. એટલા એ મોટા ના હું. હાલો ભાઈ 105. 105. 105 તારા છે કે રાજ્ય મારા 106. 106 કે 10. 15 કઈ નાખ ને. 115 અહીંયા કીધું ને 15 ને 115 અહીંયા. આ યુસુફ ને જો ટાંગા ઉપર. બાંધજો ભાઈ. બાંધીને લઈ જાઓ. માર લેવા. રીંગણામાં 115 રૂપિયા. 115 રૂપિયા. કિલોનો ભાવ. મારો તો ફોટો જો મેં હાલો. એકો 15 ના માલિક છે આ. રીંગણા આવેલા છે. બોલો નથી જોતો. મારે ઓળા એટલા લેવા ભાઈ. બસ જે પૈસા એલા વિજા વિજા. બહુ મોટા નહીં હોય. હાલો હાલો આ નાખી જઈએ કાલો આપણે. આ રીંગણામાં 100 રૂપિયા. બહુ લઈ નીકળતો. હાલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. મેં લીધા. આટું કરી છે મિત્રો. હડેલા નહીં હોય આમાં. જોઈ લો ને પછી કાંઈ માથાકોટ નહીં. તમારે ખોલીને જોઈ લો પછી જે છે આ છે આ જે છે એ અમારે આવે. કઈ એમાં છે. મોટા નો હાલે આ છે તુરિયા. 100 રૂપિયા ભાવ છે આમાં કિલોનો. તુરિયામાં 100 રૂપિયા. ઓકે. આ છે ગુવાર. 100 રૂપિયા ભાવ છે કિલો ગુવાર. 40 રૂપિયા. આ રીંગણામાં 105 રૂપિયા. 105. એવી રીંગણાની 110 રૂપિયા. આ છે લીલી સોળી. સોળીમાં 100 રૂપિયા ભાવ છે કિલો. આ ગોવારમાં 80 રૂપિયા કિલોનો ભાવ. આ છે બોલર મરચા. 70 રૂપિયા ભાવ છે. 80 રૂપિયા ભાવ છે બોલર મરચા કિલોનો ભાવ. કોતરી મહિલા મારા 5 કિલો દો. ભાઈ હું છે કોથળીનો ભાવ. શું ભાવ પડ્યો? સોળીમાં 70. આ લીલી સોળીમાં 70. જેવી સોળીની ક્વોલિટી એવા ભાવ. આ છે ગલકા. કોના છે? આ ગલકા તમારા છે. તમારે લેવો તો 50 ને દે ના હાલ હું બોલ કે હાલ હું નતો કમ દે આવ્યો 50
રોજ લો લેતા આપણા માલ ચાલતો હોય મોટો ન હોય હા કેટલા થાય મેળા મારે છે મેળા સડાવવામાં ખબર વેલકામાં પછા કલકામાં 50 કાંઈક તો લઈ બીજું સાડા 8 કિલો ઓળા આ રીંગણામાં 105 એમાં નહીં જોવું પડે દિને નહીં આવા દે 105 રૂપિયા હા 105 રૂપિયા રીંગણામાં આ છે રીંગણા 105 વાળા હું ભાવે જો હરી આ છે હરીગવો 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલો આ છે કોબી મારું જ છે કોબીમાં 30 રૂપિયા ભાવ ધ્યાન રાખજો આ છે ભીંડો ભીંડામાં 40 રૂપિયાથી લઈને 55 રૂપિયા 40 થી 55 જે ભીંડાની ક્વોલિટીનો ભાવ 45 રૂપિયા ભીંડા દૂધી આવી છે તાજી જાય કેવો ભાઈ ભીંડી ગાડી વાતની થાય ભાઈ કઈ ગાડીના કેટલા ભાઈ 20 રૂપિયા હાલે 20 માં જ આપીશ કમજી 20 માં જ આપીશ કમજી ભાઈ ખબર નહીં તમને હાલે તો આપો ને ભાઈ 60 રૂપિયા માત્રી હાલ છે હે આ છે દૂધી 30 રૂપિયાથી લઈને 45 હાલો એ પછી બોલવટ ને નકરા આ છે કોથમરી 100 રૂપિયા ભાવ છે કિલોનો